અત્રે પધારેલ તમામ ભાઈઓ બહેનો તથા અમારી સંસ્થાના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સંદીપ શર્મા સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ સદે સાહેબ તેમજ અમારી સંસ્થાના અમારા સર્વે સાથીદાર મિત્રોનો હું હાર્દિક સ્વાગત કરું છું અને આભાર પણ માનું છું। સૌપ્રથમ તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉપાધ્યક્ષશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપી, આખા ગુજરાત રાજ્યના પ્રેસિડેન્ટ તરીકે મારી નિમણૂક કરી। હવે મારે તમારી અપેક્ષાઓ ઉપર ખરું ઉતરવું છે। ભાઈ બહેનો, આપણું ગુજરાત છે ને વિકસિત રાજ્ય કહેવાય છે અને છે પણ। આપણા ગુજરાતીઓની મહેનત થકી જ આપણે આટલો બધો વિકાસ કર્યો છે અને સરકાર તરફથી પણ તમામ પ્રકારના આયોગ અહીંયા છે, મહિલા આયોગ, અલ્પસંખ્યક આયોગ, માનવ અધિકાર આયોગ, જે કાંઈ આયોગ છે। પણ છેવાડાનો માણસ, નાનો માણસ, ગામડાનો માણસ, એને ન્યાય ક્યારે મળે છે એ આપ અને હું બંને સારી રીતે જાણીએ છીએ। બસ આ જ લોકોના ઉદ્ધાર માટે, આ જ લોકોના જે અધિકારોનો હનન થાય છે, જેમને જે હક મળવો જોઈએ, ગુજરાત રાજ્ય જેવા વિકસિત રાજ્યના તેઓ રહેવાસી છે, છતાં પણ તેમની સાથે ઓરમાયું વર્તન છે, તમામ પ્રકારના સહયોગ છે, તમામ પ્રકારના આયોગો છે, બધું છે, પણ તેમને સુધી કાંઈ પહોંચતું નથી। બસ એ લોકો માટે જ અમારી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ અત્યારે હવે અહીંયા, અને હું કામલિયા સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ કે એમણે સુરતમાં આ શરૂઆત કરી છે અને સુરતમાંથી જે શરૂ થાય છે એ તો આખી દુનિયામાં પ્રસરે છે, એક જગજાહેર વાત છે। આ સુરતવાસીઓને એક ખાસિયત છે કે અહીંથી જે શરૂ થયું તે હવે આખી દુનિયામાં જશે, આખા ભારતમાં જશે, બરાબર। બીજું વધુ ના કહેતા કરું કે બસ માનવ અધિકારોના બચાવ માટે જે મૂળભૂત અધિકારો છે એ છેવાડાના માણસને પણ મળે, એના માટે અમે હંમેશા કાર્યરત રહીશું। આભાર।